તો ગાઈઝ આપણે છે ને આપણે ઘરની આજુબાજુમાં વધે છે ને બધું ખાસ કરીને છે ને આવું બધું વાવેલું છે. જો પપઈ ને શાકભાજી ને એવું બધું જ વાવેલું છે. ઘણી ખરી તો પપઈ જ છે, ખાસ કરીને પપઈ છે અને બધી શાકભાજી ને એવું બધું છે. અહીંયા ખાસી બધી મરચી હતી, મરચીઓ હતી. આખો ચારો શાકભાજીનો જ હતો પણ બધી કાઢી દીધી, એ બધી કાઢી દીધી. અને અહીંયા છે ને અહીંયા આપણે ઘરની બાજુમાં કંકોડી થઈ છે. કંકોડી છે પણ નાની જ છે. આ વખતે તો મારા ખ્યાલથી બહુ નહીં આવે કંકોડા, નાની છે. તો શું કે ખાલી કઢી કરાવશે અને થોડા ઘણી ચટણી થશે. એક ડોકો અહીંયા છે અને એક ત્યાં છે ઘરની આગળ, અને એક ચીકુડી વાવેલી છે ને ચીકુડીના થડમાં છે એક. તો નાના નાના છે તો 2-3 ડોકા. તો આ વર્ષે તો ખાલી છે ને કહેવાય ને કે ખાલી ચટણી કરાવશે, ચટણી થશે અને કઢી થશે ને એવું થશે. પણ આવતી સાલ પપ્પા એવું કહેતા હતા કે એ વધારે મોટી થશે આવતી સાલ, તો વધારે આવશે. તો એમાં એવું કહેતા હતા કે એમાં એવું હોય કે એનું જે મૂળ હોય ને એ મૂળ જેમ મોટું થઈ જાય, ચોમાસા પછી આ સુકાઈ જાય ડોકો, એના પછી અંદર મૂળ મોટું થઈ જાય. તો મૂળ મોટું થાય ને, જેમ મૂળ મોટું થાય ને એમ એની પેલી વધારે ઉગે, કંકોડીઓ વધારે ઉગે. ડોકા 4-5-6 ડોકા થાય તો વધારે થશે. તો આવતી સાલ કદાચ શાક કરાવશે તો બધાને ખવડાવશું, વધારે આવશે તો બધાને ખવડાવશું. કંકોડા શાક કરાવશું બધાને, ફોલોવરને બધાને આવતી સાલ. તો આ સાલ તો ચટણી થશે અને કઢી થશે, એવું જ થશે, વધારે નહીં થાય. બધું શાકભાજીને એવું જ છે. આજુબાજુ થોડું થોડું વાયેલું છે તો શું કે બહારથી ખાસ લાવી ના પડે.